નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો હવે આગળના વિડીયો સુધીમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે સમજી ગયા. હવે ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર આધારિત બે ઉદાહરણ આપણને આપેલા છે. હવે એ ઉદાહરણ છે એ ખૂબ જ અગત્યના છે, કારણ કે એની અંદરથી મળતી જે માહિતી છે એ ટૂંકા પોઈન્ટ સેક્શન એ કે બીમાં પણ પૂછાઈ શકે છે એ માટે. તો ચાલો જોઈએ આગળ. ઉદાહરણ નંબર 12.10. હવે એની રકમ કંઈક આ મુજબ છે કે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. હવે જો અહીંયા કિંમત જે આપણને આપેલી છે એ પહેલા આપણે નોટ કરી લઈએ, પછી એનો સાચો ઉલ્લેખ શું છે એ તમને અહીંયા સમજાવું છું. હવે જ્યારે મહત્તમ ગરમ થાય છે ત્યારે, એટલે કે જ્યારે એક ઇસ્ત્રી મહત્તમ મેક્સિમમ જ્યારે ગરમ થાય ત્યારે એને મળતો પાવર, એ ઇસ્ત્રીને મળતો પાવર કેટલો છે કે 840 વોટ છે. એટલે અને લઘુત્તમ ગરમ થાય, લઘુત્તમ દરથી જ્યારે ગરમ થાય ત્યારે તેને મળતો પાવર છે એ 360 વોટનો છે. તો હવે જ્યારે આ ઇસ્ત્રીને 220 વોલ્ટની લાઈન સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે એ આપણે મેળવવાનો છે. તો હવે જો બંને કિસ્સામાં આપણે વિચારીએ તો પહેલાં તો લઘુત્તમ અને મહત્તમ પ્રવાહ માટે ગરમ થાય ત્યારે આપેલી જે માહિતી છે એની નોટ કરીએ. આપણને ઉદાહરણ નંબર 12.10 મહત્તમ ગરમ થાય ત્યારે, તો ત્યારે જે પાવર આપેલો છે આપણે એને કહી દઈએ P1. તો ચાલો ધારો કે પાવર આપણને આપેલો છે P1, તો હવે P1 જેટલો જે પાવર છે તો એ મહત્તમ અને લઘુત્તમ બે છે એટલે આપણે એને P1 P2 કહી દઈએ. તો 840 વોટનો પાવર છે. એ દરમિયાન વોલ્ટેજ આપણને અહીંયા આપેલો છે કે બંને કિસ્સામાં એક જ સમાન વોલ્ટેજ લેવો પડશે, કારણ કે બંને કિસ્સા દરમિયાન આપણે એક સરખા વોલ્ટેજથી જ કાર્ય કરવાનું છે. એટલે કે જો આપણે હવે અહીંયા વાત કરીએ તો વોલ્ટેજ છે 220 વોલ્ટ. હવે આ બંને આની અંદર મેળવવાનું શું છે કે આ કિસ્સામાં વપરાતો, મતલબ કે આ કિસ્સામાં ઉપયોગમાં આવે છે જે વિદ્યુત પ્રવાહ આવે છે એ ઇસ્ત્રીમાં દાખલ થાય છે, એ વપરાતો વિદ્યુત પ્રવાહ અને અવરોધ આ બંનેની કિંમત મેળવવાની. એટલે કે અહીંયા આપણે એમ કહી દઈએ વિદ્યુત પ્રવાહ I1 અને અવરોધ R1 ની કિંમત મેળવવાની. આવી જ રીતે લઘુત્તમ પરિસ્થિતિમાં શું છે, તો જ્યારે ઇસ્ત્રી છે એ લઘુત્તમ ગરમ થાય એ દરમિયાનની કિંમતો આપણને કંઈક આવી આપેલી છે કે ત્યારે તેનો પાવર છે 360 વોટ, એટલે કે તેને કહી દઈએ પાવર P2, 360 વોટનો પાવર, અને તેને મળતો વોલ્ટેજ કેટલો છે તો 220 વોલ્ટ. આમાં પણ શું શોધવાનું છે કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ R. હવે અહીંયા વિચારીએ કે આગળ આપણે જાણીએ છીએ કે હવે પહેલાં તો એ જ વિચારો કે આપણે આ બે કિંમતો પરથી પાવર અને વોલ્ટેજ આ બેની કિંમતો આપેલી છે અને આ બે બરાબર અત્યાર સુધી આપણે એવું કાંઈ સૂત્ર આવેલું નથી. હવે ખરેખર અહીંયા હકીકતમાં આ પાવર એટલે શું, તો પાવર શબ્દથી આપણે 9મા ધોરણની અંદર એક ટોપિક આપણે આગળ ભણી ગયા છીએ કે પાવર એટલે શું. હવે પાવરનો મતલબ કે આપણે જે વિદ્યુત ઉર્જાને આપણે એમ કહીએ છીએ કે પાવર, ખરેખર એ જ પાવર નહીં, પરંતુ પાવર મતલબ કે એકમ સમયની અંદર થયેલું જે કાર્ય હોય એ કાર્યને શું કહેવાય, પાવર કહે છે. મતલબ કે એકમ સમયમાં થતું જે કાર્ય હોય એને આપણે પાવર ગણીએ છીએ. 9મા ધોરણમાં જે તમે ભણી ગયા છો
એ મુદ્દો અહીંયા આપણે ઉપયોગી બને છે. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. તો એકમ સમયમાં થતું કાર્ય એટલે કે પાવર બરાબર આપણે લખવું હોય તો આવું લખી શકાય. આવું તમે જે ભણી ગયા છો એની વાત કરું છું. 9મા ધોરણની અંદર આવું આવી ગયું છે કે એકમ સમયમાં થતું કાર્ય. તો હવે આની જગ્યાએ જો સંજ્ઞા મૂકીએ તો તમારે આવું કંઈક સૂત્ર બનતું હતું કે પાવર P બરાબર W/T. હવે આ જગ્યાએ કાર્યની કિંમત શું છે એ આપણે જાણીએ છીએ. આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા કે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે 20 વોલ્ટની બેટરી વડે કરવું પડતું કાર્ય એટલે કે W બરાબર આપણને જે મળતી કિંમત હતી તો એ W બરાબર શું કિંમત મળી હતી? V/Q. તો હવે જો આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું થશે કે પાવર P બરાબર V/Q/T. હવે આની અંદર આ બેયની જગ્યાએ હવે વિચારો તો આના બરાબર કંઈક સૂત્ર આપણને મળે છે Q/T. તો આ કોનું સૂત્ર છે? વિદ્યુત પ્રવાહ I નું. કારણ કે I બરાબર શું છે? Q/T પરથી શું કહી શકાય કે આના બરાબર હવે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી શકાય. એટલે વિચારો કે પાવર P બરાબર શું બને છે? V/I. એટલે કે પાવર P બરાબર, તો આ 9મા ધોરણમાં તમે જે ભણી ગયા છો પાવરનો પોઈન્ટ, એના પરથી આપણે અહીંયા આગળના લેક્ચરમાં આપણે જે જોઈ ગયા તાપીય અસરનો મુદ્દો, એ બંને ભેગા કરી અને એના પરથી આવું સૂત્ર એક મળે છે, જેને આપણે આ જે પાવર છે એ સામાન્ય મુદ્દો છે, પરંતુ આપણે એને જ વિદ્યુત પાવરમાં કન્વર્ટ કરીએ છીએ. તો એ દરમિયાન વિદ્યુત પાવર સાથે સંકળાયેલી માહિતી જ્યારે એડ કરીએ ત્યારે વિદ્યુત પાવરનું સૂત્ર આપણને મળે છે. તો હવે ખરેખર આપણી પાસે ચાલો એક વિદ્યુત પાવર માટેનું સૂત્ર આવી ગયું અને આપણી જે ઘટના છે એ પણ વિદ્યુત પાવરને લગતી છે અને પાવરનો SI એકમ વોટ છે, મોટો એકમ છે કિલોવોટ. ચાલો હવે આવી રીતે વિચારો તો હવે આપણી પાસે સૂત્ર છે પાવર P બરાબર VI પરથી. હવે આ સૂત્ર પરથી શું કરવાનું છે કે મહત્તમ સ્થિતિ માટે આપણે જ્યારે વિચારીએ ત્યારે P1 V1 I1 R1 નો ઉપયોગ કરીએ છીએ. ચાલો તો હવે સૌથી પહેલા કોની કિંમત મેળવવાની છે? I1. તો પહેલા તો I1 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે કે P1/V. તો ચાલો હવે અહીંયા કિંમત શું મળશે તો કિંમત મૂકીએ કે 840 વોટ છેદમાં 220 વોલ્ટ. હવે અહીંયા છેદ ઉડાડીએ તો આપણને સમથિંગ છેદ ઉડાડવામાં આવે તો અહીંયા આપણને કિંમત ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે અહીંયા 3.81. એટલે કે વિદ્યુત પ્રવાહ I1 બરાબર 3.81 એમ્પિયર. પહેલો પોઈન્ટ કે જ્યારે ઇસ્ત્રી આટલા પાવર સાથે આટલો વોલ્ટેજ મેળવી અને જ્યારે એ કામ કરે છે એ દરમિયાન એમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે તો કે 3.81 એમ્પિયર. હવે આગળ કે એ જ જગ્યાએ એ ઇસ્ત્રીનો એ સમય દરમિયાનનો અવરોધ કેટલો છે તો અવરોધ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે કે V બરાબર IR પરથી. V બરાબર IR પરથી અવરોધની કિંમત મેળવવી છે. આપણે આમાં વાત કરીએ છીએ પહેલી પરિસ્થિતિની, એટલે I1 R1 લઈ લઈએ. તો ચાલો અવરોધ મેળવવા માટે સૂત્રનો કરતા બનાવીએ R1. તો શું થશે? V/I1. કિંમત મૂકો 220 વોલ્ટ. I1 કેટલો મળે છે? 3.81 એમ્પિયર. તો હવે આ બંનેનો જો ભાગાકાર કરવામાં આવે તો ભાગાકાર કરતા આપણને અહીંયા જવાબ મળશે 57.60 ઓહમ. અને જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી આવા જે ભાગાકારો છે કે ગુણાકાર જે આવે છે એ
ખાસ કરીને અત્યારે ભલે તમે ઘરે હો બરાબર, તો પણ મોબાઈલ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરતા જાતે પ્રયત્ન કરવો વધારે સરળ રહેશે, કારણ કે પરીક્ષાની અંદર આ કાર્ય ઘરે કરવાથી પરીક્ષામાં પણ ઝડપ આવે એટલા માટે. તો ચાલો હવે બંને પરિસ્થિતિ આપણને અહીંયા ખબર પડી ગઈ. મહત્તમ પ્રવાહ જ્યારે પસાર થતો હોય, મહત્તમ કાર્ય જ્યારે થતું હોય ઇસ્ત્રીનું એ દરમિયાન, તો એ દરમિયાનનો પ્રવાહ અને અવરોધ બંને છે આપણી પાસે. ચાલો હવે આગળ વાત કરીએ બીજી પરિસ્થિતિ માટે. તો એના માટે પણ સેમ આ જ રીતે P બરાબર VI પરથી હવે અહીંયા સૂત્ર બનાવીએ તો શું બનશે? P2 બરાબર VI2. કોની કિંમત મેળવવાની છે? I2 ની. તો સૂત્ર શું બને કે P2/V. તો ચાલો હવે કિંમત મૂકીએ તો P2 પાવર P2 ની કિંમત કેટલી છે? 360 વોટ છેદમાં વોલ્ટેજ કેટલો છે? 220 વોલ્ટ. 0 0 ઉડી ગયા. હવે અહીંયા ભાગાકાર કરીએ તો અહીંયા ભાગાકાર આપણને મળશે 1.64. ભાગાકાર આપણને અહીંયા મળે છે 1.64 એમ્પિયર જેટલો. હવે બંને પહેલા તો બંનેમાં પ્રવાહ સરખાવો તો પણ ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે જ્યારે ઇસ્ત્રી વધારે ગરમ થાય એનો મતલબ કે એ ઇસ્ત્રીને વધારે વિદ્યુત પ્રવાહ મળે છે, એટલા માટે મળતો જે વિદ્યુત પ્રવાહ છે કે મળતી જે વિદ્યુત ઉર્જા છે એમાંની અમુક વિદ્યુત ઉર્જા એ અવરોધને મળે છે અને એના કારણે એ ગરમ થાય છે. બરાબર. તો જ્યારે વધારે વિદ્યુત પ્રવાહ મળે છે એના કારણે એ વધારે ગરમ થાય છે, જ્યારે અહીંયા ઓછો વિદ્યુત પ્રવાહ મળે છે એટલા માટે એ ઓછી ગરમ થાય છે. હવે આ જે મુદ્દો છે એ મેં આગળના લેક્ચરની અંદર પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે સમજી ગયા છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ અવરોધની. તો આનો જે અવરોધ મળે છે એ કેટલો છે? 57.60. હવે અહીંયા R2 અવરોધ માટે તો અહીંયા આપણે શું કરશું કે V બરાબર IR પરથી શું કરશું? અહીંયા I2 R2 લઈ લઈએ. તો પેલા તો અવરોધ R2 બરાબર શું થશે? V/I2. હવે કિંમત મૂકીએ. કિંમત શું છે આપણી પાસે? તો પેલા તો વોલ્ટેજ 220 વોલ્ટ અને પ્રવાહ કેટલો મળેલો છે? 1.64. તો વોલ્ટેજ છે આપણી પાસે 220 વોલ્ટ અને પ્રવાહ છે 1.64 એમ્પિયર. હવે જો આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને અહીંયા અવરોધ મળશે 134.15 ઓહમ. તો હવે વિચારો, તો આ હતી વાત જ્યારે ઇસ્ત્રી વધુ ગરમ થાય એ દરમિયાન બંનેની અંદર વધુ ગરમ હોય કે ઓછી ગરમ હોય એ દરમિયાન બંનેની અંદર વિદ્યુત પ્રવાહ અને અવરોધનું મૂલ્ય કેટલું છે? હવે ખરેખર જો તમને અહીંયા કહું તો આ જે ઉદાહરણ છે એ આપણને વિદ્યુત પ્રવાહની તાપીય અસરને વધુ સમજાવવા માટે આપેલું છે એમ કેવું હોય તો પણ કહી શકાય. બરાબર, કારણ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે જે ભણી ગયા બિલકુલ એ જ મુદ્દો છે એ આપણને આમાં સમજાવવા માંગે છે. ઓકે, હવે વાત કરીએ ત્યાર પછી આગળના ઉદાહરણની. તો હવે આપણું આગળનું ઉદાહરણ જોઈએ. અને આ દાખલાઓ ગણતી વખતે બાજુમાં જે નોટ કરેલી માહિતી છે એ ખાસ ઉપયોગી માહિતી છે. ટેક્સ્ટબુકની અંદર આપણને અહીંયા P બરાબર VI ની કિંમત જે આપેલી છે એ ડાયરેક્ટ આપી દીધેલી છે, જે ખરેખર હકીકતમાં કઈ રીતે આવેલી છે. તો આવી જે માહિતીઓ હોય તો એ પણ તમે ટેક્સ્ટબુકમાં અથવા તો જે ઉદાહરણ તમે જ્યાં ગણો છો એ જગ્યાએ તમે બાજુમાં નોટ કરી શકો છો, જેથી કરી અને લાંબા સમય સુધી આપણને યાદ રહે.
ચાલો હવે આગળ વાત કરીએ. આગળનું ઉદાહરણ નંબર 12.11. 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે જોજો, ખાસ સમજો, 4 ઓહમ અવરોધ, હવે આપણને અહીંયા અવરોધ આપેલો છે કે 4 ઓહમના અવરોધમાં, તો પહેલા તો આપણે અહીંયા અવરોધ લઈ લઈએ. ઉદાહરણ 12.11 અવરોધ આપ્યો છે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે, એટલે કે સમયગાળો કેટલો મળ્યો? t બરાબર 1 સેકન્ડ. 1 સેકન્ડે શું કીધું છે? 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે જો 100 જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે કે ઉષ્મા ઉર્જાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? હવે h, હીટિંગ એનર્જી h વડે. તો આપણે અહીંયા એની કિંમત લેશું h બરાબર 100 જૂલ. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. હવે વિચારો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જો અહીંયા મેળવવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ V ની કિંમત આપણે અહીંયા મેળવવાની છે. તો વોલ્ટેજ V ની કિંમત મેળવવા માટે આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ V ની કિંમત મેળવવી હોય તો એના માટેનું સૂત્ર છે કે V બરાબર IR. હવે આની અંદર વિચારો કે V બરાબર IR ની કિંમત છે, એની અંદર વોલ્ટેજ મેળવવા માટે આપણી પાસે વિદ્યુત પ્રવાહ અને અવરોધ બંનેની કિંમત હોવી જોઈએ. તો જો હવે અવરોધની કિંમત છે પરંતુ વિદ્યુત પ્રવાહની કિંમત છે નહીં, મતલબ કે આ જગ્યાએ આ પરિસ્થિતિની અંદર વિદ્યુત પ્રવાહની કિંમત જો આપણને મળી જાય તો આપણને વોલ્ટેજની કિંમત પણ મળી જાય. તો હવે પહેલો આપણો પ્રશ્ન શું થશે કે પહેલા હવે આપણે વોલ્ટેજની જગ્યાએ શું શોધવું પડશે? વિદ્યુત પ્રવાહની કિંમત શોધવી પડશે. તો ચાલો વિદ્યુત પ્રવાહની કિંમત શોધવા માટે વિચારો ફરી પાછું કે આપેલી જે કિંમતો છે એના પરથી એ અને વિદ્યુત પ્રવાહ આ બધા વચ્ચે સંકળાયેલું કોઈ એવું સૂત્ર છે કે જેને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે. તો એના માટે આપણી પાસે એક સૂત્ર છે. કોના બરાબર સૂત્ર છે? h બરાબર I²RT, જે આપણને શેના બરાબર મળેલું છે? જે જૂલનો નિયમ છે, જે વિદ્યુત પ્રવાહની તાપીય અસરની સાબિતીમાં આપણે મેળવેલું હતું એ. તો હવે આમાંથી આપણે કિંમત કોની મેળવવાની છે? વિદ્યુત પ્રવાહની. તો વિચારો, એના સિવાયની બાકીની બધી કિંમતો આપણી પાસે છે. ઉષ્મા ઉર્જા, ટાઈમ અને અવરોધ ત્રણેયની કિંમત છે. તો પ્રવાહને આપણે શું કરીશું? સૂત્રનો કર્તા બનાવીએ. એટલે કે જેની કિંમત શોધવાની હોય એના સિવાયની બાકીની બધી કિંમતો જો હોય તો જે શોધવાની છે એને સૂત્રનો કર્તા બનાવવો પડે. તો ચાલો, R અને T અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે કે H/R ગુણ્યા T. આપણે કોના બરાબર કિંમત મેળવવી છે? ખાલી I. તો અહીંયાથી જો વર્ગ દૂર કરીએ તો બંને બાજુ વર્ગ દૂર કરીએ તો આ બાજુએ શું લેવું પડશે? વર્ગમૂળ. એટલે કે આ કિંમત છે એ શેમાં આવી જશે? વર્ગમૂળમાં H/RT. તો બંનેની કિંમત મૂકીએ કે માટે I બરાબર, ચાલો, ઉષ્મા ઉર્જા કેટલી છે? ઉષ્મા ઉર્જા આપણને આપેલી છે 100 જૂલ. ત્યારબાદ અવરોધ કેટલો છે? 4 ઓહમનો અને સમય છે 1 સેકન્ડનો. હવે અહીંયા અંશ અને છેદ ઉડાડીએ, સાદુરૂપ આપીએ તો શું થશે? તો કે 25 ચોક 100, એટલે કે અંશમાં શું વધે છે? 25/1. હવે આપણે અહીંયા જાણીએ છીએ 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો? 5 એમ્પિયર જેટલો. એટલે કે આ જગ્યાએ ચાલો વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો. હવે અહીંયા 5 જેટલો એમ્પિયરનો જે વિદ્યુત પ્રવાહ મળ્યો, હવે એ કિંમતનો ઉપયોગ ક્યાં કરવાનો છે? આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે કે માટે V બરાબર IR પરથી કોની કિંમત મેળવવાની? વોલ્ટેજ V. બાકીની કિંમત મૂકો
વિદ્યુત પ્રવાહ કેટલો છે 5, અવરોધ કેટલો છે 4, એટલે કે અહીંયા શું આવશે 5 ચોક 20 વોલ્ટનો વોલ્ટેજ લાગુ પડે છે. તો આ હતા બે ઉદાહરણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર માટેના. હવે આપણે આગળ વાત કરીએ કે આપણે જે જોઈ ગયા વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો હવે વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર છે એ તાપીય અસરને જ લગતા કેટલાક આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગી એવા ઉદાહરણો અથવા તો ઉપયોગો એમ પણ કહી શકાય. તો હવે જો આપણે આપણા રોજિંદા જીવનની અંદર પણ ઘણા બધા એવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ કે જે ખરેખર વિદ્યુત પ્રવાહની તાપીય અસરને આધારે ચાલતા હોય છે. તો ખરેખર વિદ્યુત પ્રવાહની તાપીય અસરના શું ઉપયોગો છે એની વાત કરીએ. તો હવે પહેલું જ આપણે જે જાણીએ છીએ એ મુજબ કે આપણા ઘરમાં ઉપયોગી બનતા જે તમામ સાધનો છે એમાંથી આપણે વાત કરીએ તો વોટર હીટર છે, ટોસ્ટર છે, આપણે હમણાં જે આગળ વાત કરી હતી એ મુજબ, તો ઇસ્ત્રી છે, ઓવન છે. તો આવા બધા જે ઉપકરણો છે તો આવા ઉપકરણો છે એ વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે અને એ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ આપણે આપણા વ્યવહારિક જીવનમાં કરીએ છીએ. તો વ્યવહારિક જીવનમાં ઉપયોગી થતા આ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી અને જે ઉપયોગમાં આવતા સાધનો છે તો એની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, ઓવન છે, બરાબર, પછી વોટર હીટર છે, વગેરે વગેરે, જે દરેક શું કરે છે તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે અને આપણા ઘરના કે વ્યવહારિક કામોમાં ઉપયોગી બને છે. હવે ત્યારબાદ આવી જ રીતે વાત કરીએ ફ્યુઝની. હવે આપણે જાણીએ છીએ કે ફ્યુઝ જે છે તો એ ફ્યુઝ આપણા ઘરના પરિપથની અંદર શ્રેણીમાં જોડવામાં આવેલો હોય છે. તો હવે જો ફ્યુઝ જે છે તો એ આપણા ઘરના પરિપથમાં જ્યારે શ્રેણીમાં જોડેલો છે તો આપણને એવી ખબર છે કે જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં જ્યારે પ્રવાહ દાખલ થાય તો એ પ્રવાહ દાખલ થવાને કારણે શું થાય છે કે એ ફ્યુઝ વાયર પીગળી જાય છે અને ત્યાંથી ઘરની અંદર એ પ્રવાહને આગળ આવતો અટકાવે છે, જેથી કરીને આપણા ઘરના તમામ ઉપકરણો છે એ સુરક્ષિત રહે છે. એટલા માટે એમને નુકસાન નથી પહોંચતું એટલા માટે. અને ખરેખર જો વાત કરીએ તો ફ્યુઝ જે છે એ બે પ્રકારના છે, એની હમણાં આપણે આગળ વાત કરીએ. પણ પહેલાં તો ફ્યુઝ વાયર છે એ પીગળી કેમ જાય છે? કારણ કે વધારે વિદ્યુત પ્રવાહ મળવાથી શું કરે છે એ વધારે ઉષ્મા ઉર્જા મેળવે છે અને વધારે ઉષ્મા ઉર્જા મળવાથી એ પીગળી જાય છે. તો હવે ખરેખર અહીંયા શું કહી શકાય કે ફ્યુઝ વાયર, પહેલાં તો ફ્યુઝ વાયર છે એ યોગ્ય તાપમાને પીગળી જાય છે. એટલા માટે આપણે એમ કહી શકાય કે ફ્યુઝ વાયર છે એ યોગ્ય ગલન બિંદુ ધરાવે છે. યોગ્ય ગલન બિંદુ ધરાવતો હોવાથી તે પીગળી જાય છે અને મોટું નુકસાન થતું અટકાવે છે.
બરાબર. અને આની સાથે આપણે એમ પણ જાણી લઈએ કે આ ફ્યુઝ વાયર જે છે એ ઘણી બધી મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે. એટલે કે મિશ્ર ધાતુ મતલબ કે જેવી કે એલ્યુમિનિયમ, કોપર, લેડ, આયર્ન આવી વગેરે જેવી મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે. હવે આવી જ રીતે વાત કરીએ તો ફ્યુઝ વાયર જે છે, પહેલા તો ફ્યુઝ જે છે એ બે પ્રકારના હોય છે. એક ખાસ કરીને આપણે જે ઘરમાં લગાવીએ છીએ આપણા ઘરના પરિપથમાં જે શરૂઆતમાં જ લગાવવામાં આવે છે શ્રેણીમાં એ, અને એક બીજો ફ્યુઝ વાયર ફ્યુઝ કે જે મોટા મોટા જે ઉપકરણો હોય તો એમની અંદર એ ફ્યુઝ છે એ લગાવેલો હોય છે, જેથી કરીને જો ઘરના પરિપથમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એના કારણે એ મેઇન ફ્યુઝ જે છે એ કદાચ એમાંથી જો પ્રવાહ પસાર થઈ જાય તો એ વિદ્યુત પ્રવાહ જ્યારે મોટા સાધનોમાં જ્યારે પસાર થાય ત્યારે એની અંદર લગાવવામાં આવેલો જે નાનો ફ્યુઝ વાયર છે એ પોતાનું કામ કરે છે અને એ ઉડી જાય છે, જેથી કરીને નાના ફ્યુઝ વાયર ઉડી જવાથી એ સાધનને મોટું નુકસાન ન થાય એ અટકાવવામાં આવે છે, એ અટકાય છે એટલા માટે. તો એ જગ્યાએ પણ બિલકુલ આ જ રચના બને છે, આ જ ઘટના બને છે, ગરમ થવાથી ફ્યુઝ વાયર પીગળી જાય છે. હવે ત્યારબાદ વાત કરીએ બલ્બની. તો બલ્બ જે છે તો બલ્બની અંદર પણ આવતો જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ દરમિયાન એ ફિલામેન્ટ છે એ ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહને કારણે ગરમ થાય છે અને ગરમ થવાથી એ પ્રકાશ ઉર્જા આપે છે. એટલે કે બલ્બનો ફિલામેન્ટ વિદ્યુત ઉર્જાથી ગરમ થાય છે અને ગરમ થવાથી પ્રકાશ ઉર્જા આપે છે. હવે જો એ ગરમ થવાથી પ્રકાશ ઉર્જા આપતો હોય તો હવે ખરેખર ક્યાં કઈ હદ સુધી એ ગરમ થઈ શકે છે, મતલબ કે આ જે ફ્યુઝ વાયર છે એનું ગલન બિંદુ છે એ ઘણું બધું વધારે છે. એટલે કે પહેલાં તો ફ્યુઝ વાયર બલ્બના ફિલામેન્ટનું ગલન બિંદુ 3380 અંશ સેલ્સિયસ જેટલું છે, બરાબર. અને આ જે બલ્બનો ફિલામેન્ટ છે એ ટંગસ્ટનનો બનેલો હોય છે, બરાબર. જેથી કરીને શું થાય છે કે જ્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ દરમિયાન એ જે વાહક તાર છે એ આટલા હદ સુધી, મતલબ કે આટલા તાપમાન સુધી એ ગરમ થઈ શકે છે. જો આના કરતાં થોડુંક વધારે તાપમાન મળે, મતલબ કે વધારે તાપમાન મળે, વધારે ગરમી ક્યારે પકડે કે જ્યારે એને વધારે પ્રમાણમાં વિદ્યુત ઉર્જા મળે. જો વધારે વિદ્યુત ઉર્જા મળે તો વધુ ગરમ થાય, અને વધુ ગરમ થાય એટલે કે વધારે ગરમ મતલબ કે તેના ગલન બિંદુ કરતાં પણ વધુ તાપમાન સુધી જો એ ગરમ થાય ત્યારે એ જે વાયર છે એ પીગળી જાય છે અને એ બલ્બ છે એ ઉડી જાય છે. એટલે કે અહીંયા મેક્સિમમ ગલન બિંદુ છે, જેથી કરી અને આ વિદ્યુત ઉર્જાનું એ ગરમી મેળવી અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ રીતે આ હતા આપણા વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કેટલાક વ્યવહારિક ઉદાહરણો. હવે એ ઉપરથી તમને એક અન્ય બાબત પણ અહીંયા જણાવી દઉં કે આપણે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન સામગ્રી કે જે કંઈ પણ ખરીદતા હોઈએ ત્યારે એની પર વોટ અને વોલ્ટેજ આવા બે આંકડાઓ દર્શાવેલા હોય છે, અને એના પરથી આપણે નક્કી કરી શકીએ કે ખરેખર એ વાહક તારની અંદર કેવા પ્રકારનો ફ્યુઝ હશે. તો દાખલા તરીકે તમને કહું તો ફ્યુઝ જે છે એ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 અને 10 એમ્પિયર સુધીની પ્રવાહની કેપેસિટી ધરાવતો આવે છે ફ્યુઝ વાયર કે ફ્યુઝ. હવે એની અંદર ધારો કે કોઈ પણ આપણે એક પરિસ્થિતિ ધારી લઈએ, ધારો કે કોઈ એક ઇસ્ત્રી છે, તો આ ઇસ્ત્રી છે ધારો કે 220 વોલ્ટ. તમે આવું જોયું હશે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન પર
કે આવો વોલ્ટેજ લખેલો હોય અને 1000 વોટ પાવર આવું લખેલું હોય છે। હવે આનો સીધો મતલબ શું છે કે આટલા વોલ્ટના વોલ્ટેજથી કામ કરે છે અને આટલો પાવર વાપરે છે, ઉપયોગમાં લે છે। તો હવે આ બે કિંમત પરથી હવે આપણે જાણીએ છીએ કે જો આપણે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય કે ખરેખર એને કેટલો વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે અને આપણે એમ જાણવું હોય કે એને જેટલો વિદ્યુત પ્રવાહ જરૂરી છે તો જો એ જેટલો વિદ્યુત પ્રવાહ છે તો એના કરતાં આમાંથી કયો ફ્યુઝ વાયર કે ફ્યુઝ એની અંદર દાખલ હશે, જેટલો વિદ્યુત પ્રવાહની જરૂર છે એના કરતાં વધારે પ્રવાહ ધરાવતો ફ્યુઝ એની અંદર હાજર હોય છે। એટલે દાખલા તરીકે પહેલાં તો ચાલો અહીંયા ગણતરી કરીએ કે વોલ્ટેજ V બરાબર 220 અને પાવર 1000 વોટ। તો આપણે એની ગણતરી કરીએ તો પાવર P બરાબર VI પરથી ગણતરી કરતા I બરાબર શું મળશે? P/V। તો પાવર કેટલો છે? પાવર છે આપણે અહીંયા 1000 વોટ અને 220 વોલ્ટ। હવે અહીંયા 100 ભાગ્યા 22 એટલે કે 20 50 20 ચોક એટલે કે અહીંયા સમથિંગ કંઈક જવાબ આવશે 4.5। તો 4.5 એમ્પિયર આટલો પ્રવાહ એમાંથી પસાર થાય છે। હવે આટલો પ્રવાહ જો પસાર થાય ત્યારે એ વસ્તુ છે એ કામ કરે છે ઇસ્ત્રી। હવે આની અંદર ફ્યુઝ વાયર કેવો હશે કે કેટલી કેપેસિટી ધરાવતો ફ્યુઝ વાયર હશે? તો કે 4.5 કરતાં વધારે એટલે કે 5 એમ્પિયર। તો અહીંયા 5 એમ્પિયરની કેપેસિટી ધરાવતો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જ્યાં સુધી પસાર થઈ શકે તેની કેપેસિટી ધરાવતો ફ્યુઝ વાયર આ ઇસ્ત્રીની અંદર લગાવવામાં આવેલો હોય છે। અને કદાચ આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે રહે છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનનું નામ આપેલું હોય, વોલ્ટેજ અને પાવર આપેલો હોય અને એના પરથી કીધું હોય કે આ સાધનને ઇલેક્ટ્રિસિટીથી ઉડી ન જાય, ખરાબ ન થઈ જાય કે બગડી ના જાય, મતલબ કે ઉડી ના જાય એના માટે તેની અંદર કેટલી કેપેસિટીનો ફ્યુઝ ઉપયોગમાં લેવો જોઈએ। તો મોટે ભાગે અહીંયા સુધી તો તમે પહોંચી જાઓ છો, પણ અહીંયાથી જે આ વિચારવાનું છે એ ખાસ ભૂલવાનું નહીં કે જેટલો વિદ્યુત પ્રવાહ મળે છે એના કરતાં મોટા વિદ્યુત પ્રવાહ ધરાવતો જ ફ્યુઝ વાયરનો ઉપયોગ કરવો જોઈએ। બરાબર। તો હવે અહીંયા આના પછી આપણો આગળનો ટોપિક એવો છે વિદ્યુત પાવર, પરંતુ હાલના નવા સિલેબસ મુજબ એ આપણા સિલેબસમાં નથી। તો એટલા માટે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને સ્વાધ્યાયના બાકી રહેતા જે દાખલા કે MCQ છે એ ઉપરાંત નવનીતની અંદર આપેલા વિશેષ પ્રશ્નોત્તરના દાખલાઓ MCQઓ જાતે સોલ્વ કરવા અને જાતે ગણતરી કરવી। નમસ્કાર।